તો કેમ છો મિત્રો? મજા પાંગા જેવા વિડીયો તમારો સ્વાગત છે. તો કેમ છો મિત્રો? મજા આવે છે. આઈ હોપ તમે બધા મજા આવે છે. આ છે આપણો ચેલેન્જનો ત્રીજો દિવસ, બરાબર ને? આ ગીત વગાડે પણ બગડી ગયું છે, હવે નથી વગાડતું. વાંચી લાઈટ પપ્પાએ કાઢ નાખી. તું ક્યાં છે અહીંથી વગાડી? બુદ્ધિ તો બહુ ભાઈ તારામ ભગવાનજી મારો વિડીયો જોતા હોય તો આનંદ થોડુંક લઈ લ્યો પાછો, અને આનંદ બુદ્ધિ નાખીને પાછો અહીં મેળ દેજો. ના લઈ લે તો સારું પડે. હજી એમ પૈસા નથી દીધા એને. શું જોવું હે જોગા છોકરાને શું થાય આગળ જિંદગીમાં? શું થાય? થાય જ બધું થાય. હું કઈ ના થાય, તારું કઈ ના થાય. જોતા ભાંગા જેવા વાળ કપેલા, ભાંગા જેવા વાળ હે ને એ સડાવું એમ થાય હવે થોડુંક બગડી ગયા હે મિત્રો. બાકી આને ભીના કરીને હેરખત ધોઈને બવાળ હારા થઈ થઈ ગયા તારા ભીના. હવે કારના જોઈ લીધા નથી થાતું બરોબર. કઈ હરખા ના થાય. જોતા કેવો છપરી દે મિત્રો આ વાળ મેં તમને મિત્રો. બે ત્રણ દી પહેલા એક વ્લોગમાં દેખાડ્યા હા હતા. હવે જો તેદી કેટલા હતા ને આજ કેટલા છે. તેદી અમે એને અમે કહ્યું ના પાડી વાળ કપાવાળાને કે ભાઈ ઓછા કર પછી માયનો જ નહીં મિત્રો. મિત્રો કા કર ને મિત્રો નદાદ ભાઈ તમારે અહીંયા બધું આવો કા તર ઠરજો ઠેકાણે નતો તો કર્યો કામ કરે છે. મને તો ખબર જ હતી ના તો ત્યારે તે નવરા જતો તો તા કામ કરતો હતો, હું થોડો કરતો હતો. ચલો આજ શું થાય હું નહીં જોતા જાય વિડીયો બીજું હું. અને હજી તો મિત્રો 3 દિવસ આપણું ડેઈલી ચેલેન્જ વ્લોગનો થઈ ગયો છે. હજી ક્યાંય આપણે બેક પાછળ નથી ગયા. એટલે કે 2 દી થઈ ગયા છે ને. આજ આ એ ચેલેન્જનો ત્રીજો વિડીયો શૂટ થાય છે, એટલે કે અપલોડ થઈ ગયો. કે ભાઈ તમે જોતા હો તો પણ જોતા જુઓ હે. અને મિત્રો આની પાછળ આવતા હે ને હું ખેતરી પૂગ ગયો. હાલો જે ખેતર બતાવ દઉં મને. કાયમના વિડીયો તમને ખેતર તો દેખાતું જ હે. જો નાણા સાપડી ધાણાભાજી ને સાપડી ડુંગળી 2 વાગ્યું છે ને આપણી ટમેટી અહીંયા જ છે. જોઈ શકો છો આપણી ટમેટી, બરાબર ને? આ ટાઈપનું હે ને ખેતર છે. કાયમના બ્લોગમાં બધી તમને દેખાડું હું વાગ્યું હું નહીં, કેવો હાલચાલ કેસો કડો હાલ એ મને નથી આવડતું. મેં ઇન્ટરનેટ ઉપર એટલે કે યુટ્યુબમાં જોયું હતું, નથી આવડતું. હાલો ખોટો તમારો ટાઈમ વેસ્ટ નથી કરવો. તમે આગળ વિડીયો જોતા જાઓ. બીજું તો શું કરો બાબા. તો મિત્રો અત્યારે આમ નાળો લેવા જઈ છીએ. અમારે બીજું બાંધી જાય મિત્રો. બાંધી જાય બાબુ પડી જાય. હા મિત્રો નાળો લેવા જાય એમાં દર્શન થઈ ગયા. હવે આમાંથી ક્યાં કાઢી પડી જાજી થઈ ગઈ છે. નાળો લેવા જઈએ છીએ. પછી અહીંયા આવીને તમને પહેરાવીને દેખાડ્યો અને તમને બતાવી જાય કેવું છે. તમને મહિના રહેજો, મજા આવી જાય. ટીકડી ટી વિડીયો બનશે. ચાલ જવા દે. એ આ મિત્રો આપણે ડ્રાઈવર રાખ્યો છે પાછળનો, પણ ડ્રાઈવર આપણા ગાડીયા ભૂખતા નથી એટલે ડ્રાઈવર રાખવો પડે ને. તો પછી ડ્રાઈવર રાખીએ ને. આવો કન્ટિન્યુ રોડી જાય છે બધા મારામાં જોઈ જાય. શું કાંડે વેળા કરું. હા ફાઇનલ ગયું મિત્રો. હા કેટલો લેવો? જો આ નાળો લેવાય. નાળો આથી વધુ લેવાનું હતું. અમે કેટલી વાર તો ડિસાઈડ વિડીયો પણ કઈ દેખાયું નાળો તો અમે કેટલા પસંદ કરી લીધો હતો. હજી એક લાલ નાળો પણ ગમી ગયો હતો. જે મૂંગો હતો 1 નંબર હતો, પણ છે ને પાડી નથી કામ કે બહુ ઓલો પતલો હતો. અને આને છે ને મિત્રો આપણે જે મોયડો આવે ને એને ભેરું જોઈન્ટ કરવાનું, એટલે કે જે આપણે પીને પકડી ન લઈ જાય નાળો હોય ને એ પોઝિશનમાં આને કનેક્ટ કરવાનું એમ છે મિત્રો. હાલો ત્યાં જાય એટલે તમને એને પ્રોપર રીતે સમજાવું. તો મિત્રો આપણે જે લેવાનું હતું ગામમાંથી લઈ આવ્યા. જો કે તમને દેખાડ્યું હતું રસ્તામાં આવતા હતા ત્યાં મેં તમને બતાવ્યું હતું, પણ હવે હું પાછું બતાવું મને સમજાવી દઉં. જે આ છે નાળો. આ તમને ખબર હોય છે કે સારી ક્વોલિટીનો મસ્ત મજાનો હે 320
આસપાસનો 3 કિલો આવ્યો, 3.5 કિલો જેવું. અને હવે જે આનો ઉપયોગ હું તમને બતાવું તો જો હાકીમભાઈથી હવાને તમારે ક્યાંક પાણી પાવક લઈ જવું હોય ને તો આ પકડીને લઈ જવું પડે. જો હે ને પકડીને લઈ જવું પડે. તો એ બધા છે ને જૂના થઈ ગયા હતી, તૂટી જાય છે ભીહું નહીં, આ છૂટી જાય મોયડા અને જે કહેવાય એ છૂટી જાય. મોયડા તો નહીં પણ ઓલું છે ને બાંધેલું એ તૂટી જાય. એટલે આ બધી ભીહું નહીં મોકરી થઈ જાય એટલે નીકળી જાય. એટલે એના માટે અમે નવું લેવું. હવે તમને આઈ હોપ તમને સમજાઈ ગયું હોય કે શું છે શું નહીં. બિલનો ફોટો તમને સાઈડમાં આવતો હશે. મિત્રો આપણે ચેલેન્જનો ત્રીજો દિવસ છે જે તો તમને ખબર જ છે કે મેં તમને આગળ કીધું હતું, બરાબર ને? તો તમને પહેલાં તો એ કોમેન્ટ કરી નાખજો કે તમને હે ને આપણા વિડીયોઝ કેવા લાગે છે. અને તમને એવું હોય કે ભાઈ આ કેટેગરીમાં નહીં, મને કંઈક આ કેટેગરીમાં દેખાડો, બરાબર? તો તમને જે મનગમતી વસ્તુ હોય એ મને કોમેન્ટ કરીને કહી દેજો કે ભાઈ મને આ વસ્તુ ગમે છે, તો હું એ કેટેગરીમાં તમને વ્લોગ નાખું, બરાબર? અને બીજી વાત તો કે હે ને આપણે Q&A કરવાનું હોય. Q&A માટે તમારે શું કરવાનું, હું હમણાં છે ને એક પોસ્ટ મેળવવાનો હોઉં, બરાબર? ઇન્સ્ટામાં જ મારી આઈડી આવી છે. જો ચેનલનું નામ છે ઇટ ઇઝ આહિલ્યો. આ બધી પ્રોફાઇલ આવતું હોય, બરાબર? એ સર્ચ કરી લેજો તમે. અને પછી જે મારું એમાં છે ને હું એક પોસ્ટ મેલી યુટ્યુબ Q&A કરીને, બરાબર? એ પોસ્ટ મેલી, એ પોસ્ટની અંદર તમારે છે ને કોમેન્ટ કરી નાખવાનું. પછી એ કોમેન્ટને આપણે રીડ કંઈ કરશું 5 દિવસો પછી. 5 દિવસ પછી એમાં જે કોમેન્ટ આવ્યા છે ને એ આપણે રિવ્યૂ કરશું. એટલે નાનકડો Q&A હે. પણ હાલો, આજની વિડીયોમાં એટલું જ. મળે તમને આગલી વિડીયોમાં. કારણ કે કેમ કે આજ તો બહુ વહેલો વિડીયો ઉતરી ગયો ને વહેલું શૂટ થઈ ગયું ને વહેલો એડિટ થઈને વહેલો અપલોડ થઈ ગયો. એમાં શું છે, જો આપણે 5 વાગે તો એની સેમ વસ્તુ હોય એટલે ખોટું તમને એની દેખાડવું એટલે તમારો ટાઈમ વેસ્ટ થાય, બીજું તમે બોરિંગ થઈ જાઓ. એટલે આપણે આ ખતમ કરી દઈએ. આજે આપણે ગામમાં ગયા હતા એ તમને ઇન્ટરેસ્ટિંગ લાગતું હોય એટલે મેં એ વસ્તુ શૂટ કરી, બરાબર? અને આજની વિડીયોમાં એટલું જ. મળે તમને આગલી વિડીયોમાં. આજની વિડીયો કેવો લાગ્યું ખાસ કરીને કોમેન્ટ કરીને જણાવતા રહેજો. અને ચેનલ પર ન હોય ને તો જય શ્રી રામને કોમેન્ટ કરો અને પછી સબસ્ક્રાઈબ કરો. હું મળું તમને આવા ધમાકેદાર વિડીયો. બાય.